મહીસાગર જિલ્લાના વડાગામ ખાતે લેવા પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો અને આમાં જેતપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન મંત્રીમંડળને સ્થાનના લઈને પત્રકારોએ સવાલ કરતા તેમણે જવાબ આપ્યો છે અને જવાબમાં શું વાત કહી છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની રચના થઈ હતી। આ મંત્રીમંડળમાં ઘણા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યા છે, ઘણા ચહેરાઓની રીએન્ટ્રી થઈ છે અને ઘણા ચહેરાઓને પડતા પણ મૂકવામાં આવ્યા હતા। ત્યારે યુવા ધારાસભ્યોની વાત કરીએ તો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનું નામ ખૂબ જોરોશોરોથી ચાલી રહ્યું હતું। એવી ચર્ચાઓ વેગવાન બની હતી કે આ યુવા ધારાસભ્યમાંથી કોઈ એકને તક મળી શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને કંઈક અલગ જ મંજૂર હતું। તેમના દ્વારા આ વખતે ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી, પરંતુ આ ધારાસભ્યોના નામ એ લિસ્ટમાં નહોતા। ત્યારે આ વચ્ચે આજે મહીસાગર જિલ્લાના વડાગામ ખાતે લેવા પાટીદાર સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના મધ્યપ્રદેશ તેમજ આસપાસના જે રાજ્યો આવેલા છે ત્યાંથી લોકો છે ત્યાં સ્નેહ મિલન કાર્યક્રમમાં આવ્યા હતા। આ કાર્યક્રમના સંદર્ભમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી। મહત્વપૂર્ણ વાત જે નોંધનીય સામે આવી છે, જેમાં પત્રકારોએ આ વખતે મંત્રીમંડળમાં ધારાસભ્ય જયેશ રાદડિયાને સ્થાન કેમ નથી મળ્યું તેને લઈને સવાલ કર્યો હતો। તે બાબતે ધારાસભ્ય જયેશ રાદડિયાએ જવાબ શું આપ્યો તેમને સાંભળો। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને એના ભાગરૂપે આજે પાટીદાર સેવા સમાજ મહીસાગર દ્વારા 5મા સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાટીદાર સેવા સમાજ મહીસાગર, આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અલગ અલગ વિસ્તારમાંથી સમાજના આગેવાનો, સમાજના પરિવારો હાજર રહ્યા હતા અને એકબીજાના વિચારોની આપ લે થઈ હતી। પાટીદાર સમાજને મજબૂત કરવા માટે, સમાજને આગળ લઈ જવા માટે અલગ અલગ આગેવાનો દ્વારા મંતવ્યો રજૂ કરવામાં હતા। સૌપ્રથમ મહીસાગર પાટીદાર સેવા સમાજના પ્રમુખ અને સમાજને અભિનંદન આપું છું કે ભવ્ય એવો સ્નેહ મિલનનો કાર્યક્રમ અને ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને આ કાર્યક્રમની અંદર ભવ્ય સ્વાગત સન્માન કર્યું, એટલે પાટીદાર સેવા સમાજ મહીસાગરનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર આ સમાજના વિકાસ માટે, સમાજની પ્રગતિ માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને આવા કાર્યક્રમો સમાજની અંદર થતા રહીએ। પાટીદાર સેવા સમાજ મહીસાગર ટ્રસ્ટ બનાવી અને આવનારા દિવસોની અંદર ટ્રસ્ટમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજના ઉત્થાન માટે થાય એ દિશામાં પણ કાર્યો થયા છે। ફરીથી સમગ્ર આખી મહીસાગર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। એટલે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી એ બધી નસીબની વાત હોય છે। જ્યારે 30 વર્ષની મારી ઉંમર હતી ને ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે। એટલે 10 વર્ષ સુધી કામ કર્યું છે। સમયે સમયે બધાનો વારો આવતો છે, નામ ચાલતા હોય છે, એટલે પણ જે કંઈ નિર્ણય આવતો હોય શિરોમાન્ય હોય છે। એટલે 10 વર્ષ મેં કામ કર્યું છે। આવનારા દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપે કામ અમે કરતા હોઈએ છીએ। ના ઘટતું એટલું કીધું કે સમાજ, બધી જ્ઞાતિ, બધા જિલ્લા બેલેન્સ કરીને ચાલતું। એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના, એટલે બે કેબિનેટ મંત્રીઓ પણ હતા। એટલે એ તો સમય સંજોગ અને પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે। આપણે સાંભળ્યા હતા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા। તેમનું કહેવું છે કે નસીબની વાત હોય છે મંત્રી પદ મેળવવું, અને તેઓ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના તે સમયે મંત્રીપદ ભોગવી ચૂક્યા છે। જે રીતે પાર્ટી શીર્ષ નેતૃત્વ નિર્ણય લેતું હોય છે તે નિર્ણય સર્વોપરી છે, તે પ્રકારે તેમણે વાત પોતાની મૂકી હતી। પણ અહીંયા સવાલો એ થઈ રહ્યા છે કે શું જયેશ રાદડિયાને વિસાવદરની જે જવાબદારી સોંપવામાં આવી છે, પ્રભારી બનાવવામાં આવ્યા હતા, તે પ્રભારીની જવાબદારી નિભાવવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે। જે રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદર સીટ જીત્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કિરીટ પટેલ તેમની હાર થઈ હતી, તો તેના કારણે તેમના સ્થાન ન મળ્યું। તેવી અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે, પરંતુ તેમનો આ નિવેદને ફરી ચર્ચા જગાવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ